હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે ગૂગલ શીટમાં VLOOKUP ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા શીખીશું. તો સૌથી પહેલાં આપણી પાસે આ શીટ રેડી છે. જીપીએફ નંબરથી માંડીને તે ડિડક્શન અમાઉન્ટ સુધીનો ડેટા આપણી પાસે રેડી છે. તો માત્ર ને માત્ર આપણે પીએફ નંબર નાખીને આપણે કેવી રીતે ગૂગલ શીટ VLOOKUP ફોર્મ્યુલા ફાયર કરી શકાય તે આપણે આજે સમજીશું. આપણી પાસે જીપીએફ નંબર રેડી છે. હવે સૌથી પહેલાં આપણે VLOOKUPનો ઉપયોગ કેવી રીતે કરી શું છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં VLOOKUP જીપીએફ નંબર એન્ટર કરીએ. માનો કે આ B24માં આપણું જે માઉસ જે સેલ સિલેક્ટ કરેલો છે ત્યાં જે જીપીએફ નંબર એન્ટર કરીએ તો નીચે અહીંયા ટેબલમાં એની દરેક એમ્પ્લોય નેમ, ડેઝિગ્નેશન, ડિડક્શન અમાઉન્ટ બધી જ પીએફ નંબર એન્ટર કરતાં મલ્ટિપલ ડેટામાંથી જે પણ પીએફ નંબર એન્ટર કરતાં એટલી ડિટેલ અહીંયા ડિસ્પ્લે થઈ જાય. VLOOKUP ફોર્મ્યુલાનો ઉપયોગ વર્ટિકલ ડેટા આપણને અહીંયા આઉટપુટમાં આપશે. તો આપણે સૌથી પહેલાં સિલેક્ટ કરી લઈએ પીએફ નંબર. સૌથી પહેલાં ડેટા ટેબલના પહેલાં સેલમાં આપણે કર્સર મૂકી દઈશું માઉસ. હવે આમાં આપણે ફોર્મ્યુલા એન્ટર કરીશું. જો ફોર્મ્યુલા એન્ટર જ છે મિત્રો, આપણે એને રિમૂવ કરી દઈએ. પહેલેથી એકવાર ફોર્મ્યુલા ફાયર કરીએ. =નું ચિહ્ન પ્રેસ કરવાનું અને VLOOKUP લખવાનું. VLOOKUP લખતા જ આપણે બાય ડિફોલ્ટ લખાયેલું જ આવી જાય છે. હવે સૌથી પહેલાં શેર્સ કી. તો આપણા માટે શેર્સ કી 5220 જે આ જીપીએફ નંબરની નીચે B24 સેલ છે એ આપણી શેર્સ કી થશે. તો એના ઉપર ક્લિક કરતાં અહીંયા B24 લખાઈને આવી જશે. હવે અલ્પવિરામ આપીએ તો આપણને ફોર્મ્યુલા ઉપર બતાવશે. હવે શું રેન્જ, તો તમારે જે ટેબલ છે ઉપરનું રૂટ ટેબલ એની રેન્જ આપવાની છે કે આપણે ડેટા આઉટપુટ કયા ટેબલમાંથી આપણે ક્યાંથી લાવવાનું છે એ આઉટપુટ માટેનું ટેબલ સિલેક્ટ કરવાનું છે. તો આપણે જીપીએફ નંબરથી માંડીને જે પણ આપણે ડેટા લાવવાનો છે એ આખો ટેબલ આપણે સિલેક્ટ કરી લઈએ. લો મિત્રો, સિલેક્ટ કરી લીધું. B5 થી E8ની આપણી રેન્જ છે એ રેન્જ આવી ગઈ. તો હવે માનો કે પહેલાં એમ્પ્લોય નેમ છે એ રૂટ ડેટામાં એટલે કે આપણે જે સિલેક્ટ કરેલું છે, જો મિત્રો લાલ રેડ કલરની જે બોર્ડર બતાવે છે ત્યાં એ સેલ કેટલા નંબરમાં છે, આપણી જે રેન્જ B5 થી E8 છે એ સુધીમાં ઇન્ડેક્સ એટલે કે કેટલા નંબર ઉપર આપણું આઉટપુટ અહીંયા જે એમ્પ્લોય નેમ છે કેટલા નંબર ઉપર છે. તો 5220 એ 1 નંબર ઉપર છે અને એમ્પ્લોય નેમ એ 2 નંબર ઉપર છે. પછી D એ 3 આવશે અને ડિડક્શન અમાઉન્ટ એ 4 ઉપર આવશે. એટલે 1 2 3 4 કુલ 4 ઇન્ડેક્સ આપણી પાસે છે. એમાંથી આપણે આઉટપુટ જોઈએ છે 2 નંબરના ઇન્ડેક્સ પરથી. એટલે આપણે 2 નંબરમાં એમ્પ્લોય નેમ છે એટલે 2 નંબર સિલેક્ટ કરી દઈએ અને સોર્ટેડ હમણાં કંઈ રાખવું નથી એટલે 0 કરી દઈએ અને આપી દઈએ. જુઓ મિત્રો, આપણું પહેલાં સેલમાં જે પણ આઉટપુટ ડેટાનું હતું, જો આ વસ્તુ અહીંયા આવી ગઈ છે. એમ્પ્લોય નેમ મહેશ બારી અહીંયા ડિસ્પ્લે થઈ ગયું છે. હવે આ ડેટા બેઠો કોપી કરવો તો કોપી પણ થઈ શકે છે, પણ કોપી કરતાં પહેલાં એને લોક કરવો જોઈએ. તો આપણે VLOOKUP ફાયર કરતાં આપણે શીખી ગયા છીએ. ડિટેલ વિડીયો જોવા માટે બને રહો અમારી MLTech ગુજરાતી ચેનલમાં. જય ભારત, જય હિન્દ.